છે પેલા 9 જિલ્લા સુધી સિંહોનો વસવાટ હતો, હવે 10-10 જિલ્લાઓ સુધી સિંહોનો વસવાટ થયો છે અને સિંહ છે એ આપણું ઘરેણું છે, આપણું ગૌરવ છે. ગાંડીગીરના આવજની વાત લઈને આવે તો પણ આપણું છાતી ગજગજ ફૂલી જાય છે. સાથે 2005માં 359 સિંહો હતા, એ પછી 2010માં 411 સિંહો થયા, એ પછી 2015માં 523 સિંહો થયા. સતત વધે છે, સિંહો સતત વધે છે. એનો મતલબ જ એ થાય કે સરકાર ક્યાંય ગ્રાન્ટ આપે છે અને સરકાર એની ચિંતા કરે છે, એમાં વધારો થયો છે. અને નરેન્દ્રભાઈ મોદી, મેં પહેલા કહ્યું તેમ, પ્રવાસન વિભાગનો કેમ વિકાસ થાય, આપણી ગાંડીગીરના કાંઠે પ્રવાસનના લોકો કેમ આવે, એ માટે સતત એડવર્ટાઇઝમેન્ટ અને જાહેરાતોથી બધાને વાકેફ કરે છે. સાથે 674 જેટલા અત્યારે સિંહો છે 2020ની સ્થિતિએ. હવે 2025માં ગણતરી કરવાની છે, ત્યારે કેટલા સિંહ થાય છે એ પણ જોવાનું સાથે છે. એ જ રીતે પ્રોજેક્ટ લાઈન લાવવાના છે તો સિંહોનો વિકાસ થાય, સિંહ પણ આપણું ગૌરવ છે, એનો વિકાસ થાય, એ માટે કામ કરતા હોય તો શું વાંધો છે? અને જે કામ કરે છે એ કે છે અમે તો કુંજભાઈ જેટલું કરીએ છીએ એટલું બોલીએ છીએ અને જેટલું બોલીએ છીએ એટલું જ કરીએ છીએ. અમે વાતોના વડા નથી કરતા, ધરાતલ ઉપર જઈને કામ કરીએ છીએ. કોંગ્રેસને માત્ર નવરા બેઠા બેઠા વાતો કરવી છે તો કરે રાખે. એટલે નથી કેતા નવરા નખો દવાળે. એમ કોંગ્રેસના લોકો નેગેટિવિટીનું સંચાર પોતાના શરીરમાં પણ કરી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક ભાજપનો વિરોધ કરે છે ને કુંજભાઈ. કોંગ્રેસના લોકો ભાજપનો વિરોધ કરતા 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 એ ભારતનો વિરોધ કરવા મળ્યા છે. એ કઈ સમજાતું નથી. હવે દેશનું આ ઘરેણું છે, સિંહ છે, એ કઈ